God that if there is next birth for me, please don't make me Einstein. આવું કંઈક એક્ઝેક્ટલી હું કોટ એન્ડ કોટ નથી કરતો, પણ આવી રીતના કહેવાનો એમનો ભાવ હતો કે જો પુનર્જન્મ જેવી કોઈ વસ્તુ હોય અને જો ઈશ્વર જેવી કોઈ શક્તિ હોય તો હું એ ઈશ્વરને પ્રાર્થના કરું છું કે જો મારો પુનર્જન્મ થવાનો હોય તો મને આઇન્સ્ટાઈન નહીં બનાવતા. બુદ્ધિ અને મન એ બંનેનું સંતુલન રહે ને, એમાં જીવનની ખુશી છે. એકલા મનની ભાવનાઓ હશે અને જો બુદ્ધિ અવિકસિત હશે तो भावनाओं में बह जाओगे. someone might play with your emotions. અને જો એકલી બુદ્ધિ હશે, કોરી કોરી, હાવ તમે રૂખા રૂખા ખાલી વિચાર ને લોજિક ને સેલ્ફિશનેસ, સ્વાર્થ. અને એટલા માટે ભગવદ્ ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, મન અને બુદ્ધિ બંનેની વાત, બંનેનું મહત્વ. મય્યેવ મન આદત્સ્વ, મય્યેવ મન આદત્સ્વ, મયિ બુદ્ધિમ નિવેશય, मयि बुद्धिं निवेशय, निवसिष्यसि मय्येव, निवसिष्यसि मय्येव, अत ऊर्ध्वं न संशयः, अत ऊर्ध्वं न संशयः. તું મન મારામાં લગાડ, તું તારી બુદ્ધિને મારી સાથે કનેક્ટ કર, મારામાં પરોવ, તો પરિણામે તું મારામાં જ રહીશ. મારામાં રહીશ એટલે આનંદમાં રહીશ, શાંતિમાં રહીશ, સુખીઓ થઈશ. અને જો એવી રીતે થશે તો અત ઉર્ધ્વમ, તો હંમેશા તારી ઉન્નતિ થશે. પ્રોગ્રેસ, પ્રોગ્રેસ, ગ્રોથ એ જ હશે. એટલે મન અને બુદ્ધિ આ બંનેનું મહત્વ છે. એટલે ફરીથી સાંભળો, પ્રેમ તમારી સંપત્તિ છે અને વિશ્વાસ એ તમારી શક્તિ છે. તો પ્રેમ રૂપી સંપત્તિ જો તમારી પાસે નહીં હોય તો ભલે ગમે એટલા રૂપિયા ભેગા કર્યા હોય, તમે દરિદ્ર છો. બહુ રૂપિયાવાળાને, મલ્ટીમિલિયનરને છેલ્લે છેલ્લે કોઈ ન હોય, અંદરથી પ્રેમ ન હોય, એમને બધું છોડીને જતા રહે, દરિદ્ર. અને વિશ્વાસ એ તમારી શક્તિ છે. इसलिए हमको मन की शक्ति देना, मन विजय करे, दूसरों की जय से पहले खुद को जय करे, स्वयं को जीते. तो प्रार्थनाમાં શક્તિ છે સાહેબ. માટે સર્વેત્ર સુખિનઃ સંતુ, સર્વે સંતુ નિરામયાઃ, સર્વે ભદ્રાણિ પશ્યन्तु, મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત. પ્રાર્થનામાં તાકાત છે. તો કયા સંકલ્પ કરો છો? તો આપણે ચર્ચા કરતા હતા કે એ જે સબકોન્શિયસ માઇન્ડ છે એ જ પેલો જીન, બહુ તાકાત છે એની પાસે, પણ એની પાસે
લોજિક નથી, ડેડિકેશન છે. કોન્શિયસ માઇન્ડ એ માસ્ટર છે. એ જે કે બોલો ફટનારાનો કરે, વગર વિચારે. હા, બિનહી વિચાર કરીએ. અને એટલા માટે જે કોન્શિયસ માઇન્ડ છે એને વિચારીને, સમજી વિચારીને સંકલ્પ કરવા. એટલે એ સંકલ્પ શિવ સંકલ્પ હોય. એક યુવક બહુ સારો હતો, પેઇંગ ગેસ્ટ તરીકે એક બુઢી વિધવા એકલી બાઈને ત્યાં રહેતો હતો. અને બુઢી બાઈ પૈસાની એટલી ભૂખી કે રેન્ટ આપવામાં થોડાક દિવસની વાર લાગી હોય ને તો તરત ઝઘડા કર્યા ને, પૈસા લાવ, પે ધી રેન્ટ, નહીં તો સામાન બહાર ફેંકી દઈશ. અને ઘણીવાર એણે એવું કર્યું પણ ખરું. પેલો બિચારો કરે કે મેડમ હું આપી દઈશ, મારો પગાર નથી થયો, અથવા તો આમ. સાંભળે જ નહીં, પૈસા બહાર ફેંકી દઈશ. પેલો હું ક્યાં ભાગી જવાનો છું, હું અહીંયા જ છું. અને પાછો એને મદદ કરે, ક્યારેક એને જરૂર હોય ત્યારે આ યુવક મદદ કરે, પણ એ કાંઈ જોવાનું નહીં. રેન્ટની વાત આવે, પૈસાની, તરત લાવ. આ પછી મનમાં એમ કહ્યા, આ ડોશી મરશે ત્યારે શું લઈ જશે સાથે? અને એ ડોશીનું કોઈ નથી બીજું આ સંસારમાં, અને રૂપિયાની આટલી ભૂખી. અને હું પાછો એને મદદ કરું છું, એની સહાયતા કરું, થાય ત્યારે સેવા કરું, અને મારું ભાડું રેન્ટ 2 દિવસ મોડું થાય ત્યાં. અને આ એક નેગેટિવ ભાવ એ લેડી માટે આના મનમાં જાગવા માંડ્યો. કેટલી પૈસાની ભૂખી છે, આટલા પૈસા, મરશે ત્યારે બધું મૂકીને જવાની, પણ તોય મારું ભાડું ઓછું તો કરતી નથી. 2 દિવસ છોડે નહીં, ઓછું કરે નહીં, 2 દિવસ મોડું થાય તો માથે ચડી જાય. ધીમે ધીમે 2 મહિના, 6 મહિના, વરસ દાડો, અને આને એ ફિલિંગ્સ એટલી બધી નેગેટિવ થવા માંડી ઓલી ડોશી માટે કે પછી તો વિચાર આવવા માંડે, આને મારી જ નાખવી જોઈએ. આવા લોકોને જીવવાનો અધિકાર નથી, બહુ દુઃખી કરે છે. હવે આવા જે વિચારો આવવા માંડ્યા ને, અને પછી એકવાર એવું થયું કે આની પાસે પૈસા નહોતા, ઓલી ડોશી બહુ બાધી, અને છેલ્લે એમ કહીને ગઈ કે આવતીકાલે જો રેન્ટ નથી મળ્યું, હું સામાન તારો બહાર ફેંકી દઈશ. આનું મગજ ગયું. અત્યાર સુધીના જે વિચાર હતા ને એ સંકલ્પ થઈ ગયો, સોચ સંકલ્પ બની, મારી જ નાખવી જોઈએ આને. તો બોલો, સારા ઘરનો છોકરો, સારા ઘરનો છોકરો, મહેનતુ છોકરો, સંસ્કારી છોકરો, પણ તે દિવસે રાતના એને મારી નાખી, એને ગળું દબાવીને. પોલીસ આવી, પકડી, જેલમાં સજા થઈ. કેમ? ખોટા વિચારો ઉપર નિયંત્રણ ન રાખ્યું. ખોટો વિચાર ઉઠે એટલે એને, અને એટલા માટે જ સત્સંગ કરો વાલા, એટલા માટે સત્સંગની જરૂર છે. નહીં તો એક નબળો વિચાર તમારા જીવનને બરબાદ કરી શકે. તન્મે મનઃ શિવ સંકલ્પ મસ્તુ, શિવ સંકલ્પ સૂક્ત કહે છે. તો જે કર્મ કરીશું એ બધા ચિત્રગુપ્તને ચોપડે નોંધાયેલા હોય છે. મૃત્યુ પછી જ્યારે લઈ જાય જીવને, ત્યારે એમ કે આપણા ધર્મમાં આપણી એ માન્યતા છે કે ચિત્રગુપ્તને કહે કે આનું ખાતું ખોલો, એનો હિસાબ શું છે, એના કેવા કર્મ છે. હવે આટલા કરોડો અને 8 બિલિયન કરતા વધારે માણસો છે ને અત્યારે પૃથ્વી ઉપર. કેટલું છે વર્લ્ડ પોપ્યુલેશન? પરહેપ્સ મોર ધેન 8 બિલિયન.
અને આ બધાયનો હિસાબ કર્મનો કેવી રીતે રાખવાનો? અત્યારે બધું કમ્પ્યુટરાઇઝ થઈ ગયું છે અને છતાંય ડેટા આ તે બધું અંદર ભરતા તો ચિત્રગુપ્તની પાસે AI ની મદદ લેતા હશે ચિત્રગુપ્ત. એની પાસે સુપર કોમ્પ્યુટર હશે. એક જીવના મનુષ્યના કર્મનો હિસાબ ચિત્રગુપ્તની પાસે રહે નહીં. વ્યક્તિએ એક ચિત્રગુપ્ત હોય છે. ચિત્રગુપ્ત એક જ નથી, એક ખરો પણ આપણા એક માટે, અને આપણા બધા જ કર્મનો હિસાબ રાખે છે. અને એ ચિત્રગુપ્ત એટલે બોલે આપણું ચિત્ત એ જ ચિત્રગુપ્ત છે. એમાં બધી જ મેમરીઝ સ્ટોર થાય છે. સ્મૃતિ. બધું રેકોર્ડ થતું રહે છે. એટલા માટે મૃત્યુ સમયે મોટે ભાગે એ ચિત્તરૂપી ચિત્રગુપ્ત આખી ફિલ્મ જે રેકોર્ડિંગ થયું હોય ને એ આખી ફિલ્મ દેખાડે. મૃત્યુના સમયે માણસને જન્મથી લઈને બધું યાદ આવવા માંડે. ફિલ્મ જોતો હોય છે. ચિત્રગુપ્ત ચોપડો ઉઘાડી અને એને કહે છે. અને એમાં ખાસ કરીને પાપ કર્યા હોય, ખોટા કામ કર્યા હોય, કંઈક છુપાવ્યું હોય. તમે જોયું ઘણા પછી મરતી વખતે પત્નીનો હાથ પકડીને એમ કહે કે જો મારી છેલ્લી ઘડીઓ છે, હવે મરતી વખતે હું ખોટું નહીં બોલું, મેં તારાથી આ છુપાવ્યું હતું એન્ડ આઈ એમ સોરી ફોર ધેટ. ચિત્રગુપ્તના ચોપડામાંથી નીકળ્યું, અત્યાર સુધી છુપાવી રાખ્યું હતું. તો મન છે આપણી પાસે, બુદ્ધિ છે આપણી પાસે, ચિત્ત છે, એમાં બધી સ્મૃતિઓ છે. અહંકાર, સેલ્ફ કોન્શિયસનેસ, આપણું સૂક્ષ્મ શરીર છે. તો ફિઝિકલ ગ્રોસ બોડી, પાંચ ભૌતિક શરીર, અંતઃકરણ, મન બુદ્ધિ ચિત્ત અહંકાર, એ સૂક્ષ્મ શરીર. અને એક ત્રીજું શરીર છે, એને કહે છે કારણ શરીર, વાસના. એને કારણે જ આપણે શરીર ધારણ કરી રાખ્યું છે. ઘણા મરવા પડ્યા હોય પણ તોય જીવ ન જાતો હોય. ગીતાના પાઠ કરીને ઘરવાળા થાકે તોય ન જાય. બધાને બોલાવી લીધા હોય કે આ છેલ્લી ઘડી છે, ડોક્ટરે પણ કીધું હોય છેલ્લી ઘડી, ન જાય. કેમ? કોઈક ને કોઈક વાસના હોય, એને કારણે શરીર પકડી રાખે. અથવા તો ઘણા એમ કહે કે હજી ઓલો નાનો છે ને એ નથી આવ્યો, ત્યાં સુધી આમનો જીવ નાનામાં અટકેલો છે, નહીં જાય. એ જે વાસના છે, શરીરને ટકાવી રાખવાની, જીવતા રહેવાની વાસના, જીજીવિષા, અથવા કોઈ ને કોઈ પ્રકારની વાસના જે છે એ કારણ શરીર. અને વાસના રહી જાય અને શરીર છૂટી જાય. કારણ કે પછી આયુષ્ય પૂરું થઈ ગયું હોય ને, એટલે પછી આપણું કાંઈ હાલે નહીં. મૃત્યુ નિશ્ચિત છે, થાય જ, શરીર છૂટી જાય. તો શું થાય કરે ખબર? એ વાસનાને કારણે પાછું બીજું શરીર ધારણ કરે, પાછો બીજો જન્મ. અને પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ. વાસના છે એ કારણ શરીર. અને જ્યાં સુધી અજ્ઞાન હશે ત્યાં સુધી આ વાસના ખતમ નહીં થાય. વાસના છે એ જ બીજ છે. જ્ઞાનના અગ્નિમાં જો આ વાસનાનું બીજ તમે ભૂંજાઈ જાય અને બાળી નાખો, પછી વાત ખતમ.
એટલા માટે જ્ઞાન થકી મુક્તિ. જુવારના દાણા હોય ને એને તમે ખેતરમાં વાવો એટલે ઉગે, પણ જો એ દાણાને ભૂંજી નાખો લોઢી ઉપર, એને તપાવો, પછી એને વાવો, નહીં ઉગે. એટલે ધાણી કરીને ખાઈ જવાનું. પોપકોર્ન. એમ જ્ઞાનની અગ્નિમાં વાસનાનું બીજ દગ્ધ થઈ જાય પછી પુનર્જન્મ ન થાય. પછી જ્યાં સુધી પ્રારબ્ધ હોય ત્યાં સુધી શરીરમાં રહે, દેહના બધા ભોગ ભોગવે અને અંતે શરીર છૂટી જાય. તો વાલા, આનંદ એ આપણું ગોત્ર છે. આનંદ આપણો સ્વભાવ. દુઃખ તો આપણે ઊભા કરીએ છીએ. તો શું જન્મ એ દુઃખ નથી? બુદ્ધિઝમમાં માને છે જન્મ એ દુઃખ છે, મૃત્યુ એ દુઃખ છે. એક વાત એ પણ છે કે સૌથી મોટા દુઃખ તો બે છે, જન્મ